નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો સૌથી પહેલાં તો આજે જાણીશું કે આ એરંડો કયો એરંડો છે ને આ એરંડાનું કયું બિયારણ છે એ વિશે ચર્ચા કરીશું। તો મારા વાલા ખેડૂત મિત્રો કે જેથી કરીને સૌથી પહેલાં તો આપણે વાત કરીશું તો કે આ બિયારણ કયું છે અને ખેડૂતને સારો ઉતાર વીઘે કેટલો આપે છે એ વિશે જાણીશું। તો ચાલો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ ને તમે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો। વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને દિલથી ફોલો કરવાનું ના ભૂલતા। તો મારા વાલા જો તમને આ અમારા એરંડા ગમી રહ્યા છે જુઓ કે 7.5 વીઘાનું વાવેતર કરેલું છે અને આ એરંડાની અંદર આપણે કયા ખાતરો વાપરીએ છીએ, કયા ખાતરો વાપરવાથી ખેડૂતને ફાયદો થાય છે અને વીઘે ઉતાર પણ સારો મળે છે તો એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મારા વાલા ખેડૂત મિત્રો કે આ એરંડા છે દોતીવાળા 11 નંબર અને એમની જાત છે ઈરી। તો તમે જોયું કે દોતીવાળા 11 નંબર એરંડાની જાત છે અને એની અંદર માળો કેવી સક્સેસ છે તમે જોઈ શકો છો। તો હવે વાત કરીશું તો કે આ એરંડાની અંદર આપણે કયા ખાતર વાપર્યા છે। તો મારા વાલા ખેડૂત મિત્રો એની અંદર આપણે ડીએપી ખાતર વાપર્યું છે અને ડીએપીની સાથે સાથે આપણે જે ખોળ ખાતર આવે છે જે કે આપણે ઘણા બધા અમુક જગ્યાએ ખોળ મળી રહેતું હોય છે અને અમુક જગ્યાએ નથી વાપરતા હોતા પણ આપણે ડીએપી અને ખોળ બંને ખાતર મિક્સ કરીને આપણે પાયામાં આપ્યું છે। અને જ્યારે આપણે આ ખાતર પાયામાં આપ્યું ત્યારે આપણે એરંડાનું જે થડ હોય છે આવી રીતે જુઓ કે તમને થળ જોવા મળે છે એની અંદર આપણે થડે ઓલથી પાળા બંધાવી નાખ્યા છે ટ્રેક્ટરથી અને પછી એના આ એરંડા તમે જોઈ શકો છો કે આપણે વીઘે એરંડો કેટલો થશે અને એરંડો કેવો વિકાસમાં છે મારા વાલા ખેડૂત મિત્રો। તો ચાલો આપણે આગળ વધીશું હવે। તો સૌથી પહેલાં વાત કરવાની છે આપણે હવે તમને કહ્યું કે આપણે કયા ખાતરો પાયામાં વાપર્યા છે ને કેવી રીતે વાપર્યા છે એ તો અમે તમને કહી દીધું છે। તો કે જ્યાંથી હવે 2 ઋતુનો સમય થયો છે ને 2 ઋતુમાં આપણે કયા ખાતરની જરૂર પડતી હોય છે એરંડાની અંદર। તો મારા વાલા ખેડૂત મિત્રો કે મોટાભાગે ખેડૂતો એવું કરતા હોય છે કે યુરિયા નાખીને પાઈ દેતા હોય છે એરંડા પણ એવું નથી હોતું મારા વાલા ખેડૂત મિત્રો કે આપણે એરંડાની અંદર યુરિયાથી જ આપણો એરંડો સારો થતો હોય છે। તો કે હવે આજે જાણીશું આપણે સૌથી પહેલાં કયું ખાતર તો કે જેથી કરીને આપણે જ્યારે આપણે એરંડાની અંદર પાણી વાળવાનું હોય છે અને પાણીની સાથે આપણે હવે કયું ખાતર રજૂઆત કરીશું। તો મોટાભાગે આપણા બનાસકાંઠામાં તો એરંડાની ખેતીમાં યુરિયા જ વપરાતું હોય છે ને યુરિયાને રિઝલ્ટ બહુ ગમે છે બધાને પણ આપણે જે ખાતરો આપણે બનાસકાંઠામાં વાપરીએ છીએ એ બધું ફર્ટિલાઇઝર ખાતરો છે, કેમિકલવાળા ખાતરો છે। તો હવે આપણે વાત કરીશું એની અંદર કયું ખાતર વાપરવાનું છે। તો વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો વાલા ખેડૂત મિત્રો। અને અમારું એરંડાનું વાવેતર જોઈને તમને તો લાગતું જ હશે કે 100% એની અંદર ફાયદો છે તો અને વીઘે 60 થી 70 મણનો ઉતાર પણ આપણે ગઈ સાલ લીધો હતો અને આ વખતે પણ આપણે 100% ફાઇનલી 70 મણ વીઘે ઉતાર લેવાનો છે અને આપણે લઈશું પણ। તો ચાલો આપણે આગળ વધીએ। તો કે હવે જે તમને ખબર હશે કે આપણે ફર્ટિલાઇઝર ખાતરો ઘણા બધા આપણા બનાસકાંઠામાં હવે વપરાય છે અને નવી ખાતરોની ખેતીઓ પણ થતી હોય છે, નવી ખાતરો વપરાતી હોય છે ખેતીઓની અંદર। તો બનાસકાંઠામાં મોટા ભાગે આપણે ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ થાય છે। તો સૌથી પહેલાં હવે વાત કરીશું તો કે બે ઋતુનો જ્યારે ટાઈમ થાય છે ને વધારે એરંડો વેણાવા આવે છે તો કયું ખાતર વાપરવું। તો જો કે આપણે આ એરંડાની અંદર ગોરો પ્લસ દાણેદાર જે ખાતર આવે છે એ આપણે જ્યારે 2 ઋતુનો સમય થાય ત્યારે આપણે જે કે કોટાસ દાણેદાર આવે છે, કોટાસ પાવડર આવે છે એ 3માંથી ગમે એકાદું પાણીની સાથે તમે પાણી જ્યારે વાળવાનું થાય ત્યારે એની સાથે આપી દેવાનું અને એનું રિઝલ્ટ તમને કેવું મળે છે યુરિયા કરતી પણ 100% અને સારું રિઝલ્ટ મળશે અને તમે એવું કહેશો કે કોટાસ દાણેદાર કાં તો કોટાસ પાવડર કાં તો ગ્રો પ્લસ દાણેદાર ખાતરનો એકવાર યુરિયાની એરંડાની અંદર ઉપયોગ કરજો કેવું રિઝલ્ટ તમને મળે છે ને જોવા પણ મળી રહેશે। તો જય જવાન જય કિસાન। અમે આ ખાતર વાપરેલા છે ને તમને રિઝલ્ટ ગમે તો કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય રામાધણી।